સુદામાનગરીથી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારકા સુધીની સતત 6ઠી પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં અખાત્રીજના પાવન દિવસે સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. પોરબંદરના શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આયોજિત દ્વારકા સુધીની પદયાત્રાનો સુદામા મંદિરેથી અખાત્રીજના પાવન દિવસે સવારે 8 વાગે પ્રારંભ થશે. પ્રારંભ સમયે સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામાની અતૂટ મૈત્રીના સાથે આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિસ્મરણ તારણ ઉપાયના ભાવ સાથે આધ્યાત્મિક જનજાગૃતિના હેતુસર પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનો વિચાર ખીમભાઈ બાપોદરાના સંકલ્પ થકી સુદામા ભક્ત સેવા મંડળ પોરબંદર દ્વારા પ્રતિવર્ષની જેમ અખાત્રીજના શુભ દિને સવારે આયોજન થયું છે, જેમાં સુદામા મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થશે અને સુદામા ભક્ત સેવા મંડળ અને ખીમાભાઈ બાપોદરા દ્વારા આ યાત્રાનું વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.